સુરતમાં સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। સુરતની સુરુમલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નારી તું વિરાંગના શીર્ષક હેઠળ શહીદો માટે અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓ દ્વારા પોતાના હાથમાં શહીદ થયેલા જવાનોના નામની મહેંદી મુકાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને દેશભક્તિ અને દેશના શહીદો પ્રત્યે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આજના સમયમાં મહિલા પુરુષ સમોવડી બની છે। દરેક કામમાં મહિલાઓએ પોતાની આગવી ઓળખ બનાવી છે। ખાસ તો હવે દેશની રક્ષા કાજે ફૌજમાં પણ મહિલાઓ જઈ રહી છે। ત્યારે 15 ઓગસ્ટ એટલે કે ભારતના સ્વતંત્રતા દિવસ, આ દિવસે તમામ ભારતીયો ધ્વજવંદન કરી આઝાદીના પર્વની ઉજવણી કરતા હોય છે। તેથી જ સુરતની સુરમલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ મહિલાઓ માટે આઝાદી પર્વને લઈ નારી તું વિરાંગના નામના શીર્ષક હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરની મહિલાઓ જોડાઈ હતી। સુરમલ ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ દ્વારા તમામ મહિલાઓના હાથમાં મહેંદી મૂકવામાં આવી હતી, પરંતુ આ મહેંદી અનોખી હતી, જેમાં ખાસ શહીદોના નામ લખવામાં આવ્યા હતા। સાથે જ દેશભક્તિની થીમ પર મહિલાઓએ મહેંદી મૂકી અનોખું વાતાવરણ ઊભું કર્યું હતું। સાથે જ મહિલાઓને દેશભક્તિ પ્રત્યે માન વધે અને દેશના શહીદો પ્રત્યે જાગૃતિ મળે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એક ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવી હતી। સાથે મહિલાઓને મોટિવેશન સ્પીકર અંકિતા મુલાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ મહિલાઓમાં વધતા આપઘાતના કિસ્સા રોકવા માટે ખાસ માર્ગદર્શન અપાયું હતું। આઝાદી પર્વને લઈ મહિલાઓએ અનોખી ઉજવણી કરી સમગ્ર કાર્યક્રમ દેશ સેવાને અર્પણ કર્યો હતો। આત્મહત્યા એ અંતિમ ઓપ્શન નથી। હું સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા દેશની આર્ય નારી વિશ્વના મહાન મંચ ઉપરથી મારા હૃદયમાં બિરાજમાન ભગવાનની સાક્ષીએ 15મી ઓગસ્ટે હું સંકલ્પ અને સોગંદ લઉં છું કે મારી સામે દુનિયાની કોઈ પણ વિકટ સ્થિતિ આવશે ત્યારે હું હિંમત ભેર લડીશ, ઝઝુમીશ અને તેનો હસતા મુખે સામનો કરીશ। હું આત્મહત્યા કોઈ પણ સંજોગોમાં નહીં કરું। મારા જીવનનું કોઈ કારણ નહીં બચે તો હું મારું સમગ્ર જીવન સમાજને રાષ્ટ્રને અથવા તો કોઈ નિરાધાર વ્યક્તિને સમર્પિત કરીશ। હું એક શક્તિ સ્વરૂપે અન્ય શક્તિ સ્વરૂપાના જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવા માટે મદદરૂપ થઈશ। છેલ્લા શ્વાસ સુધી હું મારા જીવનમાં એક કાર્ય ચોક્કસ એવું કરીશ, મારા સમાજને, મારા સંતાનોને, મારા પરિવારને અને મારા રાષ્ટ્રને મારા ઉપર ગર્વ થાય અને મને ગર્વથી યાદ કરે। જય હિન્દ, જય ભારત। મારું નામ સવાણી રિંકલ છે અને હું એક સુરમા ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાસ જોઈન કરેલા છે અને એ ક્લાસમાં અત્યારે છે ને 15મી ઓગસ્ટ માટે ઉજવણી કરેલી હતી, ત્યારે મને ઇન્વાઇટ કરેલી હતી અને ત્યાં અંકિતાબેન મુલાણી અને શોભનાબેન સાવજભાઈ ગેસ્ટમાં આવેલા હતા અને એમણે એક શપથ લેવડાવી છે કે ભાઈ કે હું આમાં ક્યારેય આત્મહત્યા નહીં કરું। હું છું વિરાંગની એનું એક શપથ લેવડાવે છે લેડીઝોને। એનું કોઈ એવું માધ્યમ નથી કે કોઈ આમાં કોઈ એની કમાણી નથી, પણ એક લેડીઝને સ્ટ્રોંગ બનાવવા માટે આ વસ્તુ કરેલી છે અને કે લાઈફમાં બધાને પ્રોબ્લેમ આવતા હોય છે। બધી વસ્તુને આપણે હસતા મુખે આપણે આગળ વધવાનું છે અને આગળ કરવાનું છે અને આ શપથની અંદર 22,000 જેટલી લેડીઝો જોઈન થયેલી છે અને હું પણ એક એવી શપથ લઉં છું કે હું આત્મહત્યા ક્યારેય નહીં
નહીં કરું અને લાઈફની અંદર કે હું આ જ રીતે હું જે રીતને અત્યાર સુધી મેં પાર કર્યા છે એ રીતના હસતામુખે હું પાર કરીશ. માય નેમ સુધા નાકરાણી, ઓનર ઓફ સુરમલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. બધાથી પહેલાં આર્મીના દરેક જવાનને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામનાએ. સિટીની અંદર વસતી ખાખી વર્દી દરેક પોલીસ કર્મીને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામનાએ. ખેતરમાં કામ કરતા દરેક ખેડૂતને 15મી ઓગસ્ટની શુભકામનાએ. પૂરા હિન્દુસ્તાનને મારા તરફથી 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામનાએ. આજે 15મી ઓગસ્ટના સેલિબ્રેશનમાં અમારો કોન્સેપ્ટ એવો હતો કે બધી બહેનોએ શહીદોના નામ લખ્યા હતા. આ વર્ષના સ્ટુડન્ટ મારી જેમ બધા દેશપ્રેમી છે, એટલે મારા કરતાં એ લોકો વધુ એક્સાઇટેડ હતા કે આ ફેસ્ટિવલ અમે સેલિબ્રેટ કરીએ એટલા માટે. અને એન્ટ્રીમાં અમે એક કોન્સેપ્ટ રાખ્યો હતો, 2 ગ્રુપ હતા, એક એ ગ્રુપ અને 2 ગ્રુપ. જો તમે એ ગ્રુપ પસંદ કરો છો તો એમાં કોઈ પણ સૈનિકનું નામ અથવા કોઈ પણ શહીદનું નામ લખવાનું હતું, અને જો તમે બી ગ્રુપ પસંદ કરો છો તો એમાં તમારે કોઈ પણ સેલિબ્રિટી, કોઈ એક્ટર્સ કે કોઈ સંત, સિંગર, કોઈ ડાન્સર ગમે એનું નામ લખવાનું હતું. આ કોન્સેપ્ટ રાખવા માટેનું રીઝન એ હતું, જો કે 2 ગ્રુપમાં પણ ઘણું બધું લખેલું છે. કોન્સેપ્ટ લખવા માટેનું રીઝન એ હતું કે જે દેશની આઝાદી આપણે ભોગવી રહ્યા છીએ, જે સૈનિકોએ આપણા માટે ખૂન વહાવ્યું છે, જેમણે પોતાના આપણા ધબકારા ચાલુ રાખવા માટે પોતાના ધબકારા ગુમાવી દીધેલા છે, એ સૈનિકનું નામ આપણને આવડવું જ જોઈએ. ગમે ત્યારે કોઈ પણને પૂછો તો સેલિબ્રિટીનું ને એમનું નામ એને ઝડપથી યાદ હશે. જ્યારે જોયું સવારથી કે અત્યાર સુધીમાં બધાએ વિચારી અને શહીદનું નામ લખ્યું હતું. તો આપણા માટે બહુ શરમજનક વાત છે કે જે વ્યક્તિઓ આપણા માટે રાત દિવસ સરહદ ઉપર મહેનત કરે છે એમનું નામ આપણને ન આવડે, એ આપણા માટે ખૂબ શરમજનક વાત છે. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.